ઉનાળાનું અમૃત ફળ એટલે કે બિલ્વ ફળ. આ બિલ્વ ફળ એ ઉનાળા માટે બહુ જ ઉપયોગી છે. પેટના તમામ રોગો માટે એનો રસ, એનો મુરબ્બો, એનું શરબત, એનું અથાણું એ ખાવા અને પીવા માટે બહુ જ ફાયદાકારક છે. તો આજે આપણે એનું શરબત બનાવીશું. શરબત બે રીતે બનાવીશું. તો ચાલો આપણે શરબત બનાવવા માટે શું પ્રક્રિયા કરવાની છે એ તે તમને હું સ્ટેપ બાય સ્ટેપ બતાવું છું. બિલ્વ ફળને આ રીતે તોડી અને એમાંથી આપણે એનો માવો કાઢવાનો છે. પેટની બળતરા, એસિડિટી, કિડનીના રોગો દરેક માટે આ ફળ અમૃત સમાન છે. તો આપણે ભરપૂર પ્રમાણમાં ઉનાળામાં એનો ઉપયોગ કરવો જોઈએ. આપણે જે પલ્પ કાઢેલો એને હવે આપણે ચાળણીથી ચાળી અને એકદમ સ્મૂથ પેસ્ટ જે બની ગઈ છે એ તૈયાર કરી છે. હવે આ પલ્પને આપણે ગરમ કરીશું. આપણે પલ્પ તૈયાર કરેલો એ પલ્પને આપણે હવે એમાં જે પાણીનો થોડો ભાગ છે એને બાળવા માટે આપણે થોડી વાર એને શેકીશું. કલર બદલાવો ન જોઈએ ત્યાં સુધી આપણે એને શેકતા રહેવાનું છે. જરાક પરપોટા બોલે એટલે પાણીનો ભાગ બળી ગયો લાગે છે એમ આપણે લાગે છે. પાણીનો ભાગ બળી ગયો છે. હવે આપણે એમાં જરૂર પૂરતી સાકર નાખીશું. સાકરના બદલે તમે ખાંડ પણ નાખી શકો, પણ સાકર વધારે જરૂરી છે કારણ કે ઉનાળામાં સાકર એ ઠંડી છે અને ગરમીમાં તેનો આપણે ઉપયોગ કરવાનો છે આ શરબતનો, એટલે આપણે સાકર નાખીએ. સાકરનો પાવડર તૈયાર છે. આપણે જે શેકતા હતા અને જે સાકર નાખેલી છે હવે એને થોડી વાર પાણી બળી ગયું છે અને આપણી ચાસણી તૈયાર છે. ચાસણી તૈયાર છે. બહુ જ ઘટ્ટ ચાસણી નથી કરવાની. ચાસણી ચેક કરવા માટે સહેજ ચીકાશ થવી જોઈએ એ આ તૈયાર છે. હવે આને જો તમારે જામના રૂપમાં બનાવવું હોય તો આને તમારે ઘટ્ટ ફોર્મમાં થોડું વધારે વાર રાખી અને આ રીતે જે પડે છે તેવી રીતે પડવું ના જોઈએ, પણ જ્યારે શીરા જેવા ફોર્મમાં આવી જાય ત્યારે આપણે એને બંધ કરી દેવાનું છે. તો એ આપણો જામ છે. પછી જામમાં મસાલા વગેરે આપણે ઉમેરી શકીએ છીએ, પણ શરબત અને જામ એ બંને આ રીતે આપણે બનાવી શકીએ છીએ. જે પલ્પ બનાવેલો એમાંથી હવે આપણે શરબત બનાવીશું. તેમાં 1.5 ચમચી આ પલ્પ નાખવાનો છે અને તેમાં જરૂર પૂરતું આપણે પાણી નાખવાનું છે. ચીલ પાણી છે એટલે મેં બરફનો ઉપયોગ કર્યો નથી. બહુ જ ટેસ્ટી બનાવવા માટે એમાં તમે સંચળ પાવડર ઉમેરી શકો છો. અને જરૂર પડે જો તમને ફાવતું હોય તો તમે 2-4 ટીપા લીંબુના રસના પણ નાખી શકો છો. આ તમારું સાકરવાળું બિલ્લા ફળનું શરબત તૈયાર છે. હવે આપણે આ એક મોળો પલ્પ હતો, એમાં કશું જ નાખેલું નથી. આ બિલકુલ મોળો પલ્પ છે અને ઉનાળા માટે ગોળનું પાણી
એ બહુ ઠંડુ છે. એને મેં 8-10 વખત ગાળી અને તૈયાર રાખ્યું છે. એટલે જે લોકોને સાકરવાળું ન જોઈતું હોય એ લોકો ગોળનું પણ બીલાનું આવી રીતનું શરબત બનાવી શકે છે. અને એમાં જરૂર પૂરતું સંચળ પાવડર ઉમેરી શકે છે. અને ગોળના ટેસ્ટને જરા જુદો કરવા માટે તેમાં તમે થોડો તજ પાવડર પણ ઉમેરી શકો છો. સાકરવાળામાં પણ તમે જો સ્વાદ પસંદ હોય તજનો તો ઉમેરી શકો છો. આ છે આપણા બંને, આ છે ગોળવાળું બિલ્વફળનું શરબત અને આ છે આપણું સાકરવાળું ઠંડુ બિલ્વફળનું શરબત, એટલે કે ઉનાળાનું અમૃત તૈયાર છે. થેન્ક યુ. આપણે બનાવેલો છે એ પલ્પમાંથી આપણે જામ બનાવવાના છીએ. પણ અમુક લોકોનું એવું કહેવું છે કે ભાઈ ડાયાબિટીસ હોય અને એ લોકોને આ શરબત પીવું હોય તો શું કરવાનું? તો એના માટે આ જે પલ્પ છે એમાંથી થોડોક આપણે આઈસ ક્યુબ એના બનાવી અને ફ્રીજમાં 10થી 15 દિવસ સુધી સ્ટોર કરી શકીએ છીએ. અને એ ઓલરેડી આ જે પલ્પ છે એ પોતે જ બીલા થોડા ગળ્યા હોય છે, એટલે એમાં સુગર એડ કરવાની ડાયાબિટીસવાળા માટે જરૂર પડતી નથી અને એ લોકો સારી રીતે તેનો ઉપયોગ કરી શકે છે. તો એ શરબત બનાવવા માટે એમાં સંચળ અને જીરા પાવડર નાખી અને એ લોકો આ બિલ્વાનું શરબત બનાવી શકે છે. અને બીજું કે જો થોડું પણ ગળપણ જોઈતું હોય તો એ પલ્પમાં એ લોકો સુગરના બદલે મધ ઉમેરી અને પણ આ શરબત પી શકે છે. એટલે ડાયાબિટીસવાળા માટે પણ આ શરબત બહુ જ સારું છે. પેટ માટે, પેનક્રિયાઝ માટે, આંતરડા માટે, કિડની, લીવર બધા માટે છે ને આ શરબત ખૂબ હેલ્ધી છે. આ જે પલ્પ તૈયાર હતો તેમાંથી આપણે જામ બનાવી રહ્યા છીએ. સુગર આપણે એડ કરેલી જ છે. હવે જામની થિકનેસ છે એ બરાબર થઈ રહી છે. 1 મિનિટ માટે આપણે એને હલાવી લેશું. જામ તૈયાર છે. હવે જામમાં પ્રિઝર્વેટિવ માટે આપણે લીંબુનો રસ ઉમેરીશું. પછી તેમાં સ્વાદ માટે ઇલાયચી પાવડર એડ કરીશું. આપણો જામ રેડી છે. બાળકોને બ્રેડ ઉપર આ જામ ચોપડી અને ઉનાળામાં તેઓ મજાથી વેકેશનની મજા માણી શકે છે. ઠંડુ થયે આપણે કન્ટેનરમાં એને ભરીશું.